નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. હમણાં લાંબા સમયથી પાટીદારનો મુદ્દો ખૂબ ચર્ચામાં છે ગુજરાતની અંદર, કારણ કે ઘણી બધી વખત દારૂના દૂષણના નામે પાટીદારોનો સવાલ ઉભો થયો છે કે ઘણા બધા યુવકો એવા છે કે જે રાત્રે પણ દારૂ પીધેલી હાલતમાં જોવા મળે છે. એવું એક પીએસઆઈ સુરતમાં નિવેદન આપ્યું હતું. એ પછી ગોરધન ઝડફિયાએ જાહેરમંચ ઉપરથી કહી દીધું છે કે ક્યાંક જે 21મી સદી ચાલી રહી છે એનો મતલબ એવો નથી કે પાટીદારો છે તે પોતાના ઘરમાં પીળું પાણી રાખે, તેમનું સેવન નથી કરવાનું. તે મુદ્દો પણ ગુંજ્યો છે. મારી સાથે અત્યારે પાટીદાર અગ્રણી રાજુભાઈ સખિયા જોડાયેલા છે. રાજુભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી બેન, નમસ્કાર. રાજુભાઈ, હવે જે રીતે પાટીદારનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે દારૂના દૂષણને મામલે, તેમને લઈને આપનું શું કહેવું છે? દારૂના દૂષણના મામલે બે અમારા પાટીદાર સમાજના એક રાજ્ય સેવક તરીકે ફરજ બજાવતા અને એક જાહેર જીવનમાં પોતાના જીવનનો ઘણો લાંબો સમય બજાવતા ગૃહમંત્રી રહી ગયેલા માજી ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયાની નિવેદન જે બે આવ્યા ઈ બાબતે જે દારૂની જે તો આપણે વાત કરીએ તો સમજો કે ભાઈ લેવા પટેલ, કડવા પટેલ એટલે કે પાટીદાર સમાજની અંદર વ્યસન અને ફેશન બે ખૂબ પ્રસરા છે છેલ્લા 2 દાયકાથી, જેના કારણે સમાજ ની અંદર મૂળ સંસ્કૃતિ અને સંસ્કાર છે એનું પૂર્ણવતી થઈ ગઈ છે. એ વાત ખરી છે, પરંતુ આ બધી પરિસ્થિતિ ઊભું થવા પાછળના કારણ આ જે લોકો જે આ નિવેદન આદર્શવાદી વાતો જે પાટીદાર સમાજના મંચ ઉપરથી કરીને જાય છે ને ઈ જ છે. પણ તમને એવું લાગે છે કે સમાજ ભટકી રહ્યો છે? એવું સમાજ ચોક્કસ ભટકી રહ્યો છે. ભટકાવનાર પણ જે આદર્શવાદી વાતો કરે છે ઈવડા ઈ જ છે. સમાજને આ વિકલ્પો પર લાવનાર રાજકીય આગેવાનો જ છે સમાજના. એના કારણ રૂપે હું તમને કહું તો બેન, ગૃહમંત્રી તરીકે રહી ગયેલા ગોરધનભાઈ ઝડફિયા મહાગુજરાત જનતા પાર્ટી નામની પાર્ટી કરી અને એને બીજું એક નિવેદન આપ્યું છે જે બહુ મહત્વનું છે કે ભાઈ ખેતીને બચાવજો, વેચતા નહીં. એનો કહેવાનો મતલબ એ છે. તો બેન, અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ ઈ પ્રમાણેની છે. ખાસ કરીને પાટીદાર ખેડૂતોની પરિસ્થિતિ એવી છે કે એકદમ ટૂંકી જમીન, 7, 8, 10, 12, 15 વીઘા જમીન હોય છે. પૂરું સિંચાઈનું પાણી હોતું નથી, જેના કારણે ખેડૂતનો દીકરો ખેતી કરી શકતો નથી અને સાથે સાથે એના બીજા વ્યવસાય સાથે જોડાઈને રહેવું પડે છે. એટલે પોતાનું ખેતીનું જે હોમ ટાઉન છે એ છોડવું પડે છે અને શહેરી વિસ્તારની અંદર એને પોતાના વ્યવસાય માટે એને તબદીલ થવું પડે છે રહેવા માટે. તો આવી સિચ્યુએશનમાં એ ખેતી અને બંને વસ્તુ સંભાળી શકતો નથી, એ હકીકત છે. પરંતુ આ બધું થવા પાછળનું કારણ તમને હું કહું તો કે ભાઈ, ગુજરાત રાજ્યની સૌરાષ્ટ્ર રાજ્યની અંદર, સૌરાષ્ટ્ર રાજ્ય મતલબ ગુજરાત રાજ્યનો એક હિસ્સો છે. સૌરાષ્ટ્રની અંદર 12,000 હેક્ટર જમીનની અંદર સિંચાઈ માટે પાણી મીઠું આવી રહે તેવા આપણા કોઠા સૂઝવાળા સ્વર્ગીય કેશુબાપાએ કલ્પસરની પરિયોજના બનાવી, જેના માટે તમામ રિપોર્ટો પણ બનાવાઈ ગયા છે. આ 12,000 હેક્ટર જમીનની અંદર 12 નદીઓનું જે વેસ્ટ થતું દરિયામાં પાણી છે ઈ ભેગું કરી એકત્રિત કરીને 200 ચોરસ કિલોમીટરનું એક મોટું સરોવર બનાવી અને મીઠું પાણી છે એ સૌરાષ્ટ્રની ધરોહરની અંદર સિંચાઈ માટે આપવું, આવા એક સંકલ્પ સાથે આ કલ્પસરની યોજના માટે કેશુબાપાએ ખૂબ મોટું કામ કરેલું છે. ગુજરાત રાજ્યને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો ત્યારથી અને કૃષ્ણકુમારસિંહજીએ જ્યારે રાજ્યને વિલીનીકરણ કર્યું અને એકીકરણમાં જેને પોતાનું રાજ્ય સર્વપ્રથમ આપ્યું ત્યારે પણ એને પ્રસ્તાવ આ કલ્પનાના સરોવર માટે કરેલો છે. ઈ કામ ગોરધનભાઈ ઝડફિયાએ પોતાની હાથે લીધેલું હતું. ગોરધનભાઈ અને કેશુબાપાએ પણ આ ગુજરાત રાજ્યમાં આ બાબતે ઘણી બધી કામગીરી કરેલી હતી. પણ અત્યારે સિસ્ટમમાં રહી અને સત્તાની સાથે રહી અને કલ્પસરનો ક બોલવા સુધી તૈયાર નથી અને એ સમાજને 7-8 વીઘા જમીન બચાવી રાખવાની જે અપીલ કરે છે એ અપીલ એકદમ પાયાવિહોણી અને ખોટી છે. જો એને ખેડૂતોને એટલે કે પટેલોના મંચ ઉપરથી બોલે છે એટલે પટેલોને ખેતી વિહોણા ન થવા દેવા હોય તો તત્કાલ ધોરણે એને પોતાના મોઢે પોતાના શબ્દો બોલેલા, પ્રજાની વચ્ચે જઈને બોલેલા કલ્પસરની યોજના માટેના કામ કરવા, એને જે કઈ સંકલ્પો કરેલા, સોગંદો લીધેલા એ પાળવાનો સમય છે. એને
છેલ્લા એક દાયકાથી એને પાળેલો નથી. 2013 થી ગોરધનભાઈ ઝડપિયાએ ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા છે અને 13 પછીના સમયથી આજ સુધી કલ્પસરનો ક બોલ્યા નથી અને અધિકાર નથી ગોરધનભાઈ ઝડપિયાને ખેડૂતોને સલાહ દેવાનો. પણ રાજુભાઈ, અને રહી વાત, દૂષણ તો વધી રહ્યું છે, જી પણ સરકાર જી તમને લાગે છે કે એમને રોક લગાવવી જોઈએ? જી બેન, જે સરકાર, રીતે ગુજરાત દૂષણ વધી હમ રહ્યું છે દારૂનું, હમ ચોક્કસ દારૂનું દૂષણ વધી રહ્યું છે. આ ગુજરાત રાજ્યની અંદર દારૂની પ્રતિબંધી છે અને આ રાજ્યની અંદર દારૂ વેચાણ કરવું, ઉત્પાદન કરવું અને દારૂનું સેવન કરવું એ એક ગુનો છે. એના માટે કાયદેસર પ્રોહિબિશન એક્ટ બનેલો છે. તો આ ગોરધનભાઈ ઝડપિયા ગૃહમંત્રીનું હમ જે ગુજરાત રાજ્યનું કમલમ છે, જે ભારતીય હમ જનતા પાર્ટીની મેન ઓફિસ છે, એની આખી પોતે કમાન સંભાળતા હોય અને ગૃહ રાજ્ય મંત્રી એમના દીકરા જેવડી ઉંમરના હોય અને એમના હાથ હેઠળ જ ભારતીય જનતા પાર્ટીમાં મોટા થયા હોય તો હમ એની અમલવારી કરાવવાની એની પાસે સૂઝબૂઝતા નથી. એને કહી નથી શકતા કે ભાઈ આ દારૂબંધીના આ રાજ્યની અંદર આ દારૂની રેલમ છેલમ કેમ? હમ 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 એટલે આદર્શવાદી વાતો કરવાની મંચ મળી જાય છે એટલે વાતો કરી અને ઘરે જઈને જતા રહીએ છે. બાકી એવી તો કઈ મજબૂરી હતી કે એને 2010-12ની સમયની અંદર મહાગુજરાત જનતા પાર્ટી અને પછી પરિવર્તન પાર્ટીનું નિર્માણ કરી અને હમ હમ એને ભારતીય જનતા પાર્ટીની સામે મોરચો માંડવો પડ્યો હતો અને પછી શું એવી મજબૂરી રહી કે એને એના ભેગું વિલીનીકરણ થઈ જવું પડ્યું? હમ હમ ત્યારે એને સમાજ નો યાદ આવ્યો. ત્યારે એને આ સમાજની આ સંસ્કૃતિ, પરંપરા અને જે આ ધરોહર જાળવી રાખવાની વાત એને યાદ ન આવી. 10 વર્ષના સમયગાળાની અંદર ખેડૂતોની પરિસ્થિતિ કઈ હદે ગઈ છે એ અમે ખુદ અનુભવીએ છીએ. અમે ખુદ હમ ખેતી કરીએ છીએ, અમને ખબર છે સિંચાઈના પાણીના અભાવના કારણે અમારી શું સ્થિતિ છે. અને જે હમ અમારી તો સ્થિતિ બેન એવી છે કે અમારો હમ વિસ્તાર સૌરાષ્ટ્ર છે, ઊંધી રકાબી જેવો છે અને હમ કેશુબાપાની કોઠાહૂદ એવી હતી જેના કારણે આ કલ્પસરની યોજના માટે એને ભાર મૂક્યો હતો એના સત્તાના સમયની અંદર કે હમ રકાબીના ઊંધા આકાર જેવો છે કે અમે જે રાજકોટ જિલ્લો છે એ ટોપ ઉપર બેઠેલા છીએ, ચારેય ફરતો દરિયો છે. અમે પાણી ઊંડાઈથી ખેંચતા આવીએ છીએ. દરિયાની સપાટીની ખારાશ દિન પ્રતિદિન અમારી હમ તરફ વળતી રહી છે. હવે અમુક સમય એવો આવશે કે અમારા માટે પીવા માટેનું પાણી પણ ખારા સમંદરનું જ અમારે લેવું પડશે. આવી સ્થિતિનું હમ નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે કલ્પસરનો ક બોલવા જે માણસ કલ્પસર માટે રાડું નાખીને ગુજરાત રાજ્યને જગાડી છી, આ કરી છી, તે કરી છી એવા તાઇફા કરતા હતા. ઈ માણસ આજે સિસ્ટમમાં બેહી અને કલ્પસરનો ક ન બોલે અને અમને એવી સલાહ આપે કે ભાઈ તમે જમીન વેચતા નહીં, અમે વેચી નહીં તો કરીએ શું? અમારી પાસે વિકલ્પ શું? અમને કયો. બરાબર છે. હા, હવે અમે રાજુભાઈ, એક જાણ્યા છીએ. સવાલ એ છે, હા, જ્યારે ગોરધન ઝડપે એવું કહી દીધું હતું કે સમાજ માટે જો આ કોઈ પણ નેતા કામ ના કરતા હોય કે કામ ના આવતા હોય તો એમને હોદ્દો છોડી દેવો જોઈએ, એક નિવેદન ગોરધન ઝડપિયાનું આ પણ હતું. અને એ મંચ ઉપર કેટલા બધા લોકો, બધા પાટીદાર સમાજના હતા, નીતિન પટેલ હોય, હાર્દિક પટેલ હોય, તો આ ટોણો કોને મારવામાં આવ્યો છે? ચોખ્ખા શબ્દમાં એવું કહ્યું હતું કે હોદ્દો છોડી દેવો જોઈએ, સમાજ માટે તમારાથી કઈ ન થતું હોય ને તો. પોતાના માટે પોતે જ કઈ નથી કરી શકતા. હું સાક્ષી છું એનો. જ્યારે ઈ હમ ગુજરાત પરિવર્તન પાર્ટીને વિલીનીકરણ કરવા ગયા, બરાબર છે, ગાંધીનગરની અંદર હોલની અંદર મિટિંગ રાખેલી હતી. નરેન્દ્ર મોદી પાસે પોતે સમર્પણ કર્યું કે ભાઈ હું હમ મારી પાર્ટી સાથે ભારતીય જનતા પાર્ટીમાં વિલીનીકરણ થાવ છું અને હું મારા એટલા કાર્યકર્તાઓમાં અમે નથી ગયા એની આઈડે. અમે ગોરધન ઝડપિયાના દીકરા તરીકેની કામગીરી કરેલી છે મહાગુજરાત જનતા પાર્ટીની અંદર. સૌરાષ્ટ્રના એક ગામની અંદર અમે ગયેલા છીએ. અમે એના સાક્ષી છીએ કે ગોરધનભાઈ ઝડપિયા જે મહાગુજરાત જનતા પાર્ટીમાં રહીને લોકોની ચાહના મેળવતા હતા, એ ચાહના આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં ભળી અને 10 વર્ષના સમયગાળા પછી મેળવી શક્યા. હમ હમ એ પોતાને કહે છે કે હું કાંઈ કરી શકતો નથી, મારે જ રાજીનામું દેવું જોઈએ, એ હકીકત છે. પણ સમાજને બચાવવા માટે કંઈક તો કરવું પડશે ને, કારણ કે અવારનવાર આવા નિવેદનો આપે છે. હવે કાલે શંકરસિંહ વાઘેલા પણ મેદાનમાં આવે કે પાટીદાર સમાજમાં એકમાં આવું નથી, બધા સમાજમાં આવું છે.
પણ હકીકત જે ગુજરાતમાં દારૂબંધી છે કાં તો હટાવી દેવી જોઈએ જો આવું ને આવું ચાલ્યું આવ્યું તો. દારૂબંધી હટાવી એ ગાંધીજીના ગુજરાતની અંદર અશક્ય બાબત છે અને એવો વિચાર કરવો એ ખોટો છે. ખરેખર ગુજરાતના ગૃહમંત્રીને ગોરધનભાઈ ઝડપિયા જેવા સાચા અને સાચી કાર્યવાહી કરવા વાળા જે કોઈ છે તેવા લોકોને ગૃહમંત્રીને કહી અને જ્યાંથી દારૂ પ્રવેશ થાય છે ને ઉત્પાદન થાય છે તેવી જગ્યાઓ જ એને પેલા રોકવી જોઈએ. એ નથી કરતા. પરંતુ માત્ર પેલા બેને કીધું કે ભાઈ અમે 25 જણાને પકડી એમાંથી 15 પટેલ હોય છે. તો તમે દરરોજ પોલીસ સ્ટેશનમાં દારૂબંધીના કેસ કરતા હોય તેવા સમયે જો તમે 25 કેસ લેખે આખા ગુજરાતના પોલીસ સ્ટેશનના સરવૈયા કાઢો તો તમે કેટલા દારૂડિયાને દરરોજ પકડો. અને જો દરરોજ એટલા દારૂડિયાને તમે પકડતા હોય તો બુટલેગરોને કે દારૂ વેચનારને કે ઉત્પાદન કરનારાને કેટલાને પકડો છો? આ એક મોટો સવાલ જાહેર જનતા માટેનો છે. હા, બેફામ બુટલેગરો બની જાય છે તેમ છતાં કોઈ કાર્યવાહી થતી નથી. ક્યારેક તો એમાં ભાજપના નેતા હોય છે કે કોઈ બીજા પક્ષના નેતાઓના છોકરા છોકરીઓ એમાં હોય છે. કેટલા બધા આપણી સામે એવા કેસ આવ્યા છે પણ કોઈ કાર્યવાહી ક્યારે કડક થઈ છે કોઈ જ નથી જોયું. વેચવા વાળા ઉપર કોઈ કડક કાર્યવાહી થતી નથી. પાસા એક્ટ અને હવે તો ગુસ્સી ટોકની અંદર પણ 2-3 વખત કોઈ બુટલેગર તરીકે આરોપી પકડાણો હોય તો એની ઉપર ગુસ્સી ટોક કાયદેસર કરવાની છે. રાજ્ય સરકારે સર્ક્યુલર બહાર પાડેલો છે. આનંદીબેનની સરકારમાં 2015માં ગુસ્સી ટોકનો કાયદો બનેલો છે. ક્યાં એમાં ઈ મુજબ કયા આરોપીને કયા બુટલેગરોને એને ગુસ્સી ટોક હેઠળ મોકલા સરકારે ગૃહમંત્રી માટે અને ડીજીપી માટે આ મોટો સવાલ છે કે ભાઈ તમે કોને મોકલા, કયા બુટલેગરને મોકલા. અને એને જો બુટલેગર જોતા જ હોય જે ગુનાની હાર માળાવાળા તો એના લિસ્ટ અમારી પાસે પડ્યા છે. આવો અમે આપવા તૈયાર છીએ જાહેર નાગરિક તરીકે, જવાબદાર નાગરિક તરીકે. પણ રાજુભાઈ તમે 2020 ની તમારા અંદર સમાજને 2020 ની અંદર જે લોકોને પાસા થઈ છે એમાં 40% બુટલેગરોને પાસા થયેલી છે. તો આ બધા બુટલેગરો શું ધંધા બંધ કરી દીધા? ચાલુ જ છે. કરો તપાસ, એજન્સી ચાલુ કરો અને પકડો એને, એના ઉપર ગુસ્સી ટોક લગાડો. પાસા એક્ટમાં તો 35 દિવસે, 45 દિવસે કે પછી 3 મહિને છૂટીને પાછા આવતા રહે છે, પાછો ધંધો જમાવે છે. આવા લોકોને કાયદાનું જ્ઞાન કરાવો. કાયદાની જોગવાઈ હોવા છતાં જ્ઞાન કરાવવું એની જવાબદારી નથી સમજતા. પણ આદર્શવાદી વાતો કરી અને સમાજને એક એવો ખુલ્લો પાડવાનો, એક એવો બેશરમ કરવાનો કે ભાઈ પટેલ સમાજના આટલા લોકો દારૂડિયા છે, તમે ઘરે પીરા પાણી રાખો છો. આવું ટોણા મારવાનું કામ જે છે એ મંચ ઉપરથી કરી અને તમે તમારી મહાનતાને લેવા માંગતા હોય તો આ મહાનતા આવનારી પેઢી, શિક્ષિત પેઢી તમને સ્વીકારશે નહીં. રાજુભાઈ, તમે પાટીદાર સમાજને તમે શું કહેવા માંગશો? કારણ કે અવારનવાર આવા નિવેદન આવે છે તો ક્યાંક બનતું હશે તો જ આવું થતું હશે. તમે તમારા સમાજને શું વિનંતી કરશો? પાટીદાર સમાજને વિનંતી એ માટે કરવાની કે સૌ પ્રથમ 5 પ્રકારની ગુલામીઓમાંથી બહાર જઈ અને મૂળ વેદનો મતલબ પોતે અનુભવવું. પોતે મૂળ વેદ ઉપર જઈ અને આવા નેતાઓ જે છે એ 5 પ્રકારની ગુલામીની અંદર આપણે રાખે છે. રાજકીય ગુલામી, સામાજિક, ધાર્મિક, આર્થિક અને શૈક્ષણિક. આ ગુલામીઓમાંથી દૂર જઈને સ્વયં અનુભવ કરી, સત્ય અને અસત્યનો અનુભવ કરી અને સાચા અને ખરા અને ખોટા જે નિવેદનો અને નેતા છે એને બધાને સાઈડ કરવા પડે. એ પોતાના અંગત સ્વાર્થ માટે, પોતાની મહત્વાકાંક્ષા માટે દલબદલ કરતા લોકોને નજરઅંદાજ કરવા પડે અને વ્યસન અને ફેશનથી મુક્ત રહેવું પડે. અને નીતિનભાઈ પટેલે જે એક પોતે નિવેદન આપ્યું કે ભાઈ સીદી સૈયદની જાળી જે છે એ ગુજરાતીઓ માટે કઈ એને લેવો એનું કોઈ મહત્વ નથી. ખરેખર આ વાત એને કરવી હતી હિન્દુ મુસ્લિમ કરવાના કારણેથી, કારણ કે સીદી સૈયદની જાળી એટલે મુસ્લિમ શબ્દનો થાય છે. આવી માનસિકતાનું રોપણ કરનારા લોકોને સૌથી પ્રથમ ઓળખી લેવા જોઈએ અને
શિક્ષણ તરફ વળવું જોઈએ. શિક્ષણ આટલું વેપારીકરણને અટકાવવું જોઈએ. અને જે જાહેર ગામના નાગરિક, એ શહેરના હોય કે ગ્રામ્ય વિસ્તારના હોય, નાગરિકે પોતાની સરકારી શાળાઓની અંદર અંગત નૈતિક ધ્યાન રાખી, નૈતિકતાના ધોરણે આ શાળાને સારી રીતે શિક્ષણ મળે એવું કરવું જોઈએ. અને જે કુરિવાજો છે, આ જે દારૂના છે અને લગ્ન પ્રસંગોની અંદર અમુક જે વ્યસન ફેશનના છે, આ બધાથી દૂર રહેવું જોઈએ. નહીતર આવનાર સમયમાં કદાચ એવું બને કે ડાયનાસોર જેવા પ્રાણીને જો એના પૂંછડામાં હળો પડ્યો હતો અને એને નજરઅંદાજ કર્યું ને આવડા મોટા સમાજને જો આવા દૂષણને નજરઅંદાજ કરશે તો ડાયનાસોર ખતમ થયો એમાં આ સમાજને ખતમ થતા વાર નહીં લાગે. બિલકુલ રાજુભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જી. જે રીતે અવારનવાર પાટીદારોને લઈને આ નિવેદન સામે આવી રહ્યા છે, હવે સમાજે સમજવાની જરૂર છે કે તેમણે શું કરવાનું છે અને કયા માર્ગ ઉપર જવાનું છે. અમારા અહેવાલને લઈને અને રાજુભાઈએ જે વાત કરી તેમને લઈને આપનું શું માનવું છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.